હવે સમાચાર વિગતવાર। ભરૂચમાં હાલ સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે। સાયખા જીઆઈડીસી વિસ્તારમાં પણ સારો એવો વરસાદ પડતા વેસ્ટ કેમિકલનો નિકાલ કરતા તત્વો જાણે ગેલમાં આવી ગયા હોય તેમ સાયખા જીઆઈડીસીની ગટરોમાં અચાનક લાલ અને કાળા કલરવાળું પાણી વહેવા લાગતા આસપાસના લોકો ચોંકી ઉઠ્યા હતા। સાયખા જીઆઈડીસીના રસ્તાઓ પર પણ વિવિધ કલરના કેમિકલયુક્ત પાણી વહેતા થવા માંડ્યા હતા, જેને જોઈ ફફડી ઉઠેલા સ્થાનિકો અને જાગૃત નાગરિકો દ્વારા કલેક્ટર અને જીપીસીબીના અધિકારીને ફોટા, વિડીયો અને લોકેશન સાથે સોશિયલ મીડિયા પર ફરિયાદ કરવામાં આવી। સંબંધિત તંત્રમાં ટેલિફોનિક વાત કરી ફરિયાદ આપી હતી। સાયખા જીઆઈડીસીના રસાયણ એકમો દ્વારા વરસાદનો લાભ લઈ ગટરોમાં અને માર્ગો પર કેમિકલયુક્ત પ્રવાહી વહેતું મૂકી દેવાતા ભૂગર્ભ જળ પ્રદૂષિત થાય તેવી શક્યતા નકારી શકાય નહીં, જેની અસર ગ્રામીણ વિસ્તારમાં રહેતા ગ્રામજનોના સ્વાસ્થ્ય ઉપર પણ જોખમ થઈ શકે છે। જીપીસીબી વિભાગ સ્લોકા ડાઇસ કંપની દ્વારા કેમિકલયુક્ત કલરવાળું પાણી જીઆઈડીસીના સમગ્ર રસ્તા પર પ્રદૂષણ ફેલાવી રહ્યું છે, ત્યારે આવા પ્રદૂષણ ફેલાવતા એકમો સામે ઉદાહરણરૂપ કાર્યવાહી કરે, જેથી પ્રદૂષણની સમસ્યા ઉપજાવનારાઓને ડામી શકાય। હાલ વરસાદનો માહોલ હોય, ખેડૂતોની સાથે કેમિકલ કંપનીની પણ સિઝન આવી હોય એવું લોકોમાં ચર્ચાનો વિષય બન્યો છે। રિપોર્ટર વિરલ ગોહિલ, જનાદેશ ન્યૂઝ, ભરૂચ।